નમસ્કાર મિત્રો, આજે આપણે જોવું છે કે વિદેશી વ્યક્તિઓ જે ભારતમાં આવ્યા હતા તે કયા સમય દરમિયાન આવ્યા હતા. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો જોઈએ આપણે સર ટોમસ રો. એટલે ટોમસ એટલે આપણે એઝ્યુમ કરીએ ટોમેટો, બરોબર. જ્યાં પણ પડે ત્યાં દાગ મૂકી જાય. એટલે કે સર ટોમસ રો જહાંગીરના સમયમાં આવ્યા હતા. કેપ્ટન હોકિંગ, બરોબર. કેપ્ટન હોકિંગ, હવે કેપ્ટન હોય તે જાગીર હોય, માની લો કે જાગીર હોય ઘરમાં, બરોબર. એનું બટવારો કરે એટલે કે કેપ્ટન હોકિંગ્સ એ પણ જહાંગીરના સમયમાં આવ્યા હતા. એ યાદ રહી જાય એવું છે, બરોબર. અને ડાયમેક્સ છે. મેક્સ એટલે મેક્સિમમ આપણું ટાર્ગેટ એક બિંદુ ઉપર હોવા જોઈએ. આપણો જે ટાર્ગેટ છે એને અચીવ કરવા માટે મેક્સિમમ જે ટાર્ગેટ છે એક બિંદુ ઉપર હોવો જોઈએ. એટલે કે બિંદુસારના સમયમાં ડાયમેક્સ આવ્યા હતા. હવે ડાયનોસિયસ છે, બરોબર. એઝ્યુમ કરો કે જસ્ટ ડાયનોસર આવી જાય તો કેવું વાતાવરણ થઈ જાય. તો શોક ફેલાઈ જાય આખા ભારતમાં જો ડાયનોસર આવી જાય તો. એટલે કે ડાયનોસિયસ છે એ અશોક સમ્રાટના સમયમાં આવ્યા હતા. મિત્રો હવે આગળ વધીએ તો મેગેસ્થનીજ છે એ ચંદ્રગુપ્તના સમયમાં આવ્યા હતા. એ બધાને યાદ હોય છે. જો બધાને ડાઉટ હોય તો એ છે ફાહિયાન અને હ્યુએન. એટલે હવે જોઈએ તો યાન આપણે ક્યાં મોકલીએ છીએ તો કે ચંદ્ર ઉપર, બરોબર. એટલે એ ડાઉટ તો હવે ક્લિયર થઈ જ જવો જોઈએ. અને હ્યુએન સાંગ એટલે કે સાંગ એટલે તેને એઝ્યુમ કરો સોંગ તરીકે, બરોબર. આપણે સોંગ ક્યારે વગાડીએ અને જ્યારે પણ સોંગ વગાડીએ ત્યારે આપણે હર્ષ એટલે કે આનંદમાં આવી જઈએ છીએ, બરોબર. સોંગ એટલે કે હર્ષમાં આવી જઈએ છીએ, એ પણ યાદ રહી જાય એમ છે. નિકોલા મેનુકી, હવે નિકોલા મેનુકી આપણે એમ કહીએ ને, ચાલ ભાઈ નિકાલ. શું નિકાલ? તો કે તારા જેબમાંથી જે હોય એ નિકાલ. શું? નિકાલ એટલે કે જેબ, તારા જેબમાંથી તારા ખિસ્સામાં હોય તે નિકાળ. એટલે કે નિકોલા મેનુકી છે એ ઔરંગઝેબના સમયમાં આવ્યા હતા. એટલે કે જો હવે વિદેશી વ્યક્તિઓ છે, તમે જ્યારે આને એકવાર રિવિઝન કરશો, મેક્સિમમ એકવાર કદાચ રિવિઝન કરવું પડે, પેલું કાયમ જોવું પડે એ ન થાય. તો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં.